આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ફરહાન અખ્તર પર આરોપ છે કે તેઓ પોતાની ભૂલોથી શીખતા નથી. ફરહાન, હમણાં આપણે લક્ષ્ય ફિલ્મની વાત કરી રહ્યા હતા. તમે ઘણી મહેનત કરી, જી. ઘણા મહિનાઓ લદ્દાખમાં રહ્યા. અમિતાભ બચ્ચનનો પણ ટાઈમ ખરાબ કર્યો, એ ફિલ્મ ચાલી નહીં. હા, મતલબ જે રીતે જે વિચાર્યું હતું કે આ ફિલ્મ જે રીતનો બિઝનેસ એણે કરવો જોઈએ બોક્સ ઓફિસ પર, એવો બિઝનેસ એ ફિલ્મે નહીં કર્યો. અને એ સમયે હું સાચું કહીશ રજતજી, હું ઘણું દિલ તૂટી ગયું હતું. કારણ કે બાળપણથી શીખવામાં આવે છે કે તમને મતલબ કે તમે બિલકુલ દિલથી મહેનતથી કામ કરો તો હંમેશા એનું જે પરિણામ છે, જે રિઝલ્ટ છે એ સારું જશે. પણ એવું મારું માનવું હતું કે એ સમયે એવું થયું નહીં. અને તો પણ કારણ કે દુનિયા છે, તમારે તમારી જાતને કોઈ પણ રીતે સંભાળીને આગળ વધવાનું હોય છે, તો આવું જ થયું. પણ આ દુઃખ મારા દિલમાં ઘણા વર્ષો સુધી રહ્યું. એ ફિલ્મનું શૂટિંગ અમે કર્યું હતું IMAમાં 2003માં, 2004માં રિલીઝ થઈ. 2017માં હું દહેરાદૂન ગયો હતો અને ત્યાં એક મ્યુઝિકની કોન્સર્ટ હતી મારી, અને હું લગભગ 13 વર્ષના ગેપ પછી દહેરાદૂન પાછો જઈ રહ્યો હતો. તો મેં એક IMA સાથે કોન્ટેક્ટ કર્યો અને કહ્યું કે હું દહેરાદૂન આવી રહ્યો છું, હું ઈચ્છીશ કે હું IMA વિઝિટ કરું. ત્યાં આગળ શૂટિંગ મેં કર્યું હતું, હું ઈચ્છીશ કે હું ત્યાં લોકોને મળું, ફરીથી લોકેશન પર જાઉં. તો ઘણા પ્રેમથી, ઇજ્જતથી, મોહબ્બતથી એમણે અમને રિસીવ કર્યા અને બધી એ જગ્યાઓ બતાવી. અને એક નવી મેસ ત્યાં બની હતી, વિક્રમ બત્રા મેસ. તો અમને ત્યાં બોલાવ્યા અને બધા જે કેડેટ હતા ત્યાં એ બધા ભેગા થઈ ગયા, કંઈક 400-500 છોકરાઓ હશે. અને એમને કહ્યું કે વાય ડોન્ટ યુ સે ફ્યુ વર્ડ્સ ટુ ધેમ. તો મેં એમને કહ્યું કે લક્ષ્ય જે ફિલ્મ બની હતી એ કયા કારણે બની હતી. કેમ કે મારા ફાધર જે હતા એ સન 2000 કે 2001માં એ કારગિલ ગયા હતા. ત્યાં એ ફોલેન સોલ્જરના કારગિલ મેમોરિયલ પર ફૂલ ચઢાવવા, શ્રદ્ધાંજલિ આપવા. અને ત્યાં એમની મુલાકાત થઈ હતી ઘણા એક હાઈ રેન્કિંગ ઓફિસર સાથે, જેમણે મારા ફાધરને કહ્યું કે જોઈ રહ્યા છો જાવેદભાઈ, આખી દુનિયામાં, સોસાયટીમાં લોકો કેટલા વખાણ કરી રહ્યા છે ઇન્ડિયન આર્મીની, કે અમે એ કરી બતાવ્યું જે લોકો કહી રહ્યા હતા કે અશક્ય છે. જે સોલ્જર છે દે આર ફાઇટિંગ અપ હિલ વિચ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. પણ તો અમે અમારા જે મિશન્સ હતા અમે પૂરા કર્યા. પણ આ વાહવા પછી પણ જે ઓફિસર્સની સંખ્યા છે, જે યંગસ્ટર્સ ઓફિસર્સની સંખ્યામાં લિસ્ટ કરે છે, એ વર્ષે ઘટી રહી છે. એ લોકો માટે આ કરિયર ઓપ્શન ઘટતો જઈ રહ્યો છે. તો મારા ફાધરે કહ્યું કે ઠીક છે, હું બાળકોને, છોકરાઓને, છોકરીઓને ઇન્સ્પાયર કરવા માટે એક ફિલ્મ લખીશ કે વાર્તા લખીશ. તો એમણે લક્ષ્ય ફિલ્મ આખી લખી, જે હું ફિલ્મથી, સ્ક્રિપ્ટથી ઘણો હું પણ એક્સાઇટ થઈ ગયો. એ સ્ક્રિપ્ટ સાંભળીને અમે ફિલ્મ બનાવી. પછી રજત સાહેબ કરી રહ્યા છે તેમ બોક્સ ઓફિસ પર એ ફિલ્મનું એનું જે થયું તે થયું. તો જ્યારે હું હતો અને મેં વાર્તા સંભળાવી, તો જે એજોટીન મેજર સાહેબ હતા, એમણે માઇક લીધું અને એમણે કહ્યું કે ફરહાનજી, હું તમને કંઈક બતાવવા ઈચ્છું છું. અને એમણે પૂછ્યું કે કેડેટ્સને કે એક વાત જણાવો કે તમારામાંથી કોણ જે અહીંયા આવ્યા છે, એનલિસ્ટ કર્યું છે તમે, કોણ અહીંયા આવ્યું છે ફિલ્મ લક્ષ્ય જોવા પછી. અને લગભગ 60%, 60% people push their hands up saying that we have came because of લક્ષ્ય. તો એ પડે, એ મોમેન્ટે મને અંદાજો આવ્યો કે યાર, જે વસ્તુને હું વિચારી રહ્યો હતો કે આ ફેલ થઈ ગઈ છે, એ તો એકચ્યુઅલી ફેલ નથી થઈ. અને એ પણ અંદાજો થયો અમે, કેમ કે અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છીએ, અમારો એક જ બબલ હોય છે, ત્યાં આગળ મુંબઈમાં રહીએ છીએ. તો વાતો થાય છે હંમેશા, બિઝનેસ વિશે થાય છે, બોક્સ ઓફિસ વિશે થાય છે. તો ક્યારેક અમે ભૂલી જઈએ છીએ કે ફિલ્મો જે છે એ એમની જે ઇફેક્ટ હોય છે, એમની જે ઇફેક્ટ જે હોય છે સોસાયટી પર, એ કઈ રીતે અને કેટલી ડીપ, કે ક્યારેક એમને પહોંચે છે. તો આ એક રિમાઇન્ડર હતો મારા માટે કે જે પણ તમે કામ કરી રહ્યા છો, કે જે પણ હું કામ કરીશ આગળ જઈને, હું એમાં નહીં ફસાઉં કે યાર આ વીકેન્ડનું કલેક્શન શું છે. હું સારું કામ કરું, સારી સ્ક્રિપ્ટ હું કરું. કેમ કે એક ઓડિયન્સ છે જેને માટે જે આજે જો ન હોય, કાલે પરમ દિવસે તો થઈ જશે. હું એવું વિચારું છું. જો નોર્મલી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનવામાં આવે છે કે કોઈ ફિલ્મ કમર્શિયલી સક્સેસ ના હોય, પૈસા ન કમાય, તો એ પ્રકારની ફિલ્મ પર હાથ નહીં નાખવો જોઈએ. પણ તમે ફરીથી લદ્દાખ પહોંચી ગયા, ફરીથી
વોર પર સ્ટોરી બનાવી રહ્યા છો, જી. ફરીથી એ જ કામ કરી રહ્યા છો. એકચ્યુઅલી મને લદ્દાખ બહુ પસંદ છે તો હું નહીં પણ સાચી વાત એ છે કે હા, લક્ષ્ય માટે હું લદ્દાખ ગયો હતો. પછી હું લદ્દાખ ગયો હતો મિલ્ખા ભાગ માટે, અને હવે 120 બહાદુર માટે. અને આ વાર્તાઓ જેવી છે, મતલબ તમે એના વિશે વિચારતા નથી યાર. જો ચાંદ પર પણ શૂટ થઈ જાય 120 બહાદુર તો હું જતો રહેતો. સાચું કહી રહ્યો છું. કારણ કે એ જે લોકો હતા, એ કઈ રીતના લોકો હતા, કઈ માટીના બનેલા હતા, શું મતલબ શું મેળવી ગયા, શું એ કઈ રીતે લડ્યા, એ જુસ્સો શું હતો, મતલબ કે એમને એઝ એ આર્ટિસ્ટ પણ તમે કરે છે. એ થયું હશે 1962માં, પણ એની જે એક ફિલિંગ છે, એ પેશન જે છે, એક એનર્જી, તમે જ્યારે સ્ક્રિપ્ટ સાંભળો છો, વાર્તા સાંભળો છો, એ તમારામાં ઓટોમેટિકલી આવી જાય છે. તો પછી તમને લાગે છે કે યાર જ્યાં પણ જવું છે, જે પણ મતલબ 10માં શૂટ કરવું છે, -10 તો પ્રોબ્લેમ નથી. સવારે મતલબ દરેક સવારે મતલબ ઉઠવાનું છે, 2:30 વાગે 3 વાગે લોકેશન પર પહોંચવાનું છે, કંઈ વાંધો નહીં. યુ ડોન્ટ થિંક અબાઉટ દેટ. તો મને એ ઘણી ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ છું, અને હું આ વાર્તા મતલબ ઘણા વર્ષો પહેલા બની જેવી જોઈતી હતી, પણ આજે બની છે, અને આઈ એમ વેરી વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ ઇટ. 60 વર્ષ પહેલા જે હકીકત ફિલ્મ બની હતી, જી એ પણ આ જ સિનેરિયો પર હતી, પણ એમણે આટલું સ્પેસિફાઈ નહોતું કર્યું. હા, એ સમયે સ્પેસિફાઈ નહીં કર્યું હતું, પણ એનું જે ઇન્સ્પિરેશન જે હતું, કેમ કે એ બિલકુલ મારા હિસાબે 1964 કે 65માં રિલીઝ થઈ હતી, અને એ સમયે ઇન્ડિયા ચાઇના વોર થઈ ચૂકી હતી. આપણે એ યુદ્ધ એટલે કે વોર જે હતી, તે વોર આપણે જીતી શક્યા નહોતા. તો મોરલ જે હતું આખા દેશને, એ મોરલ થોડુંક ડાઉન હતું. તો એ સમયે એમણે કહ્યું હતું કે એવી ફિલ્મ બનાવો. એક ગીત પણ એવું હતું, એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની. તો આ એક દેશને એક સૌરવ લિફ્ટ કરવા માટે. હા, લિફ્ટ, બિલકુલ આવી ફિલ્મો બની હતી. આ ગીત લખાયું હતું, અને એ આ વેરી બ્યુટીફુલ ફિલ્મ. તો તમે કેમ બનાવી રહ્યા છો? સર, એ ફિલ્મ ઘણી સારી હતી, પણ એક જુદા સમયે બની ના, હું હતી. એટલે પૂછી રહ્યો અચ્છા. છું કેમ કે ઓપરેશન સિંદૂર પર બનાવી શકત. આપણી જીત થઈ છે. 62ના વોરમાં તો આપણી હાર થઈ હતી, એના પર ફિલ્મ બનાવો નહીં છો. સર, પણ 62માં આપણી જે સૌથી મોટી જીત હતી, એ આ બેટલ ઓફ રેઝાંગલા. તો આ ઘણી જરૂર વાત હતી કે મતલબ આવી પરિસ્થિતિમાં પણ જ્યારે એ સમયે ભારત બધું જ હારી રહ્યો હતો, એની જમીન પણ હારી ગઈ. ઘણું એક એવી જગ્યા હતી જ્યાં એમણે હાર નહીં માની, જે એક પોસ્ટ હતી જે તેમણે નહીં ગુમાવી. તો એમાં આપણને એ અંદાજો આવે છે કે મતલબ કે લાઈફમાં વસ્તુઓ ફક્ત યુદ્ધના વિશે નથી, આપણી જિંદગીના વિશે પણ છે. કે એ વસ્તુઓ હશે તમારી લાઈફમાં જે ક્યારેક એક યુદ્ધ જેવી હોય છે, જેમાં તમે ઘણું બધું હાર્યા, પણ તમે જો સૈતાન સિંહની જેમ અને એ 120 જવાનોની જેમ, એટલે કે તમારી અંદર જો એક જુસ્સો હોય, તો તમે કોઈ પણ વસ્તુની સામે તમે એને લડીને મુકાબલો કરીને તમે લડી શકો છો. એને તો દેટ્સ ધ ઇન્સ્પિરેશન ઓફ ઇટ. જો જે તમારા મેં પ્રમોશન જોયા એને જોઈને ખ્યાલ આવે છે, તમે કહો છો કે 120 બહાદુર જુવાનો હતા આપણા, જેમણે 3000 ચાઇનીઝને હરાવ્યા. તો આ કેવી રીતે લોકો વિશ્વાસ કરશે? સર, આજ તો મતલબ એકચ્યુઅલી મારા ફાધર કહે છે કે આ ફરક હોય છે ટ્રુથમાં, સચ્ચાઈમાં અને ફિક્શનમાં. ફિક્શનમાં એવું હોય છે કે તમારે જસ્ટિફાય કરવાનું હોય છે. જો હું વાર્તા લખી રહ્યો છું અને હું કહી રહ્યો છું કે અહીંથી માણસ કૂદ્યો, એ પડ્યો 15મા માળની બિલ્ડિંગથી નીચે પડ્યો, બસ, અને એક નાની ઈજા થઈ, અને એ ઊભો થઈ ગયો અને આમ કર્યું. એટલે કે તમે જે ફિલ્મો જે જુઓ છો, બધા કહે છે કે કેવી રીતે બની શકે છે આ માણસ 15 માળેથી પડે છે અને એને કંઈ નહીં થાય. પણ જો તમે વાર્તા તમે વાંચશો ન્યૂઝપેપરમાં કે એક માણસ પડ્યો 15મા ફ્લોરથી, એ પડ્યો અને એને કંઈ થયું નહીં, તમે વિશ્વાસ કરી લેશો. ટ્રુથ અલાઉઝ યુ ટુ ડુ થિંગ ઇન ફિક્શન ડઝ નોટ અલાઉ. તો આ વાર્તામાં જે બન્યું છે, જે રીતે એ સત્ય છે, તમે વિશ્વાસ નહીં કરી શકશો. આ રાઇટર નહીં લખી શકે કે એમણે શું કર્યું, કઈ રીતે જીત્યા, કઈ રીતે, મતલબ કે બાકીના આર્મીને, આર્મ ફોર્સિસને, આપણી સોસાયટીને ખબર પડી કે શું થયું હતું ત્યાં આગળ. આ બધી વસ્તુઓ બિલકુલ લાજવાબ છે, અને હું આ જોય ઓફ ડિસ્કવરી છોડી દઈશ તમારા ઓડિયન્સ માટે. જ્યારે એ ફિલ્મ જોશો તો અંદાજો આવી જશે કે શું થયું હતું ત્યાં આગળ. ના, આ વાત તો તમે બરાબર કહી રહ્યા છો કે વિશ્વાસ કરવું અઘરું બને છે. કોઈ ફિલ્મમાં દેખાડે કે એક પ્લેનનો ક્રેશ થાય, 262 લોકો છે, 261 મરી ગયા, એક માણસ ઊભો થઈને આવી રહ્યો છે. આ તો અત્યારે હમણાં જ થયું છે. હવે આને જો તમે ફિલ્મમાં દેખાડશો તો કહેશે કે યાર આ કેવી રીતે બની શકે છે, પરંતુ થઈ જાય છે. એટલે કે હકીકતમાં, અસલિયતમાં આવી ઘટનાઓ થાય છે જે ડિફાઈન લોજિક.
તો આવી એક ઘટના બની હતી 1962માં. પણ આ ફિલ્મને લઈને અમુક કોન્ટ્રોવર્સી પણ થઈ. જે યાદવ મહાસભાના લોકો છે એમણે કહ્યું કે તમે અહિર રેજિમેન્ટને નથી બતાવી બરાબર રીતે. આખું ફોકસ મેજર શૈતાન સિંહ પર રહ્યો. જો હું ફક્ત મેજર શૈતાન સિંહ ભાટી પર ફિલ્મ બનાવવા ઈચ્છતો હોત તો હું ટાઇટલ રાખી લેતો શૈતાન સિંહ. એ સૌથી સરળ કામ થઈ જાત અને કોન્ટ્રોવર્સી રહેતે જ નહીં. બધા કહેતા કે અચ્છા શૈતાન સિંહ પર ફિલ્મ બની છે. પણ આ ફિલ્મ છે આખી કંપનીના વિશે, એટલે મેં નામ રાખ્યું છે 120 બહાદુર. કેમ કે જે બાકીના લોકો હતા એમનું પણ જે યોગદાન હતું એ લડાઈને, એ બેટલને જીતવા માટે બિલકુલ એમની બરાબરનું યોગદાન હતું. અને હવે હમણાં જ એક ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં એક કેરેક્ટર કહી રહ્યો છે કે અહીર હૈ હમ, प्यार से मांगोगे तो जान भी दे देंगे, लेकिन अगर देश पर बात आई तो एक क्या 100 की भी जान ले लेंगे. આવું કહ્યું છે. તો એક છોકરો જે હતો, જે મને ઘણું ટ્રોલ કરી રહ્યો હતો ઘણા સમયથી, કહી રહ્યો હતો કે તમે તો હીરોના વિશે નથી કહ્યું, હીરોનું નામ કેમ નથી લઈ રહ્યા, બધા એવું કહી રહ્યા છે. કાલે એનો જ એક મેસેજ આવ્યો મને આ ટ્રેલર બાદ. એણે કહ્યું, ફરહાન સર, જો તમે આ ડાયલોગ પહેલા જ ટીઝરમાં નાખી દે તો પછી ફાલતુનું પ્રોટેસ્ટ નહીં કરવું પડતે અમારે. હું એક સારી વાત તમારી સાથે શેર કરવા માંગીશ. આજના જે આપણા જજ છે, રિટાયર્ડ મેજર જનરલ સંજય સુરી સર, તેઓ કુમાઉ રેજિમેન્ટના છે. જી જી, થેન્ક યુ. તમે કંઈ કહેવા માંગશો આ ફિલ્મના વિશે, આ જુસ્સા વિશે? બિલકુલ. આજે વાત થઈ રહી છે ત્યારે મને એવું લાગે છે, કહેવાય છે ને કે રૂમર ઊભા થઈ જાય છે. જ્યારે હું કમિશન થયો, સેન્ટરમાં ગયો, તો મેજર શૈતાન સિંહની વાર્તા બેટલ ઓફ રંજાંગલાની વાર્તા, ત્યાં એમના હેલ્મેટ રાખેલા છે, રેડિયો સેટ રાખેલા છે, ડાયરી રાખેલી છે. એ બધી વસ્તુઓ જોઈને ઘણું એક રીતે મોટિવેશન મળે છે એમને. અને આજે જે ફિલ્મ બની છે, તમે જે બનાવી છે, ખરેખર મારી કંપનીમાં, મારા બટાલિયનમાં 25% આહિર હતા. અને હું પણ અહીં જતો હોઉં છું, રેવાડી, મહેન્દ્રગઢ, જ્યાંથી હું જાઉં છું ત્યાં કઢી, બટવાનું શાક, રાયતું, બાજરાના રોટલા ને બધું ખાઉં છું. બેસીને અમે સાથે ખાઈએ છીએ. તો એક ગજબ વાર્તા, જ્યાં આગળ એક માણસ પોતાનું છોડીને દેશ, પોતાનું કલ્ચર, પોતાના પૂર્વજોના વિશે વિચારીને પોતાનું બધું ત્યજી દેવા તૈયાર હોય છે. આ ઘણી જરૂરી છે આવી ફિલ્મ આજની તારીખમાં. થેન્ક યુ સર. તો જુઓ, મેજર સાહેબ પાસેથી તમને આટલું મોટું સર્ટિફિકેટ મળી ગયું, તો બીજું શું જોઈએ? જી નહીં, મને થોડો આરામ થઈ રહ્યો છે કે રૂલિંગ તો સારી થવાની છે. પબ્લિકમાંથી પૂછીએ છે. આશરે 20 વર્ષ પહેલા તમારી મૂવી આવી હતી લક્ષ્ય, જેની શૂટિંગ તમે લદ્દાખમાં કરી હતી. હવે તમારી એક મૂવી આવી રહી છે 120 બહાદુર, જેની શૂટિંગ પણ લદ્દાખમાં જ થઈ રહી છે. તો હું એ પૂછવા માંગુ છું કે તમને ત્યારના અને અત્યારના લદ્દાખમાં કોઈ ફરક દેખાય છે? હા, ઘણો તફાવત છે. મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ઘણો તફાવત દેખાયો છે. જ્યારે અમે લદ્દાખ લશ્કરની શૂટિંગ માટે ગયા હતા તો એ વખતે ત્યાં કોઈ મોબાઈલ ફોન ન હતા કામ કરી રહ્યા હતા. અમને બધાને શૂટિંગ પછી એક લાઈન લગાવવી પડતી હતી, જે એક પીસીઓ હતું એના હોટલની પાસે. ત્યાં અમારે ઘરે ફોન કરી શકતા હતા. બસ એક બચ્ચન સાહેબ હતા જેમની પાસે સેટેલાઇટ ફોન હતો, એ વાત કરતા હતા. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું થઈ ગયું છે ત્યાં આગળ. જે રોડ છે, જે કનેક્ટિવિટી છે ત્યાં, તે ઘણી સારી થઈ ગઈ છે. એક વસ્તુ જે ત્યારે પણ હતું અને અત્યારે હાલમાં પણ છે, તે સેમ ટુ સેમ છે. એ છે લદ્દાખી લોકોની હોસ્પિટાલિટી અને એમનો પ્રેમ, જે સેમ છે. ભાગ મિલ્ખા ભાગ પણ તમે કહી રહ્યા છો કે એનું ઘણા ભાગનું શૂટિંગ લદ્દાખમાં થયું હતું. અને એ ફિલ્મમાં 17 વર્ષના એક આર્મી રિક્રુટનો રોલ કરવો, એ રોલમાં પહોંચવું, એ મોટું ચેલેન્જ રહ્યું હશે. સર, ચેલેન્જિંગ તો હતું, પણ જ્યારે મારી મુલાકાત થઈ મિલ્ખા સિંહજી સાથે, એ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કેમ કે હું એમને મળવા ચંદીગઢ જવાનો હતો તો એમની તબિયત ખરાબ હતી. તો એમણે કહ્યું કે તને આજે નહીં આવો, મારી તબિયત સારી થઈ જશે, હું મુંબઈ આવી જઈશ. તો હું મારી પ્રેક્ટિસમાં લાગી રહ્યો. હું રોજ સવારે, સર, 8 મહિના હું ઉઠતો હતો સવારે 4 વાગે. અને મુંબઈમાં જ એક જગ્યા છે પ્રિયદર્શની પાર્ક, જ્યાં એક 400 મીટરનો ટ્રેક છે. તો હું ત્યાં પહોંચતો હતો 5 વાગે, અને 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી રોજ દરેક સવારે ફોર 8 મંથ મેં ત્યાં જઈને ટ્રેક એન્ડ ફિલ્ડની ટ્રેનિંગ કરી. તો ત્યાં હું ટ્રેનિંગ કરી રહ્યો હતો એ જ દરમિયાન, અને સડનલી એક અવાજ આવ્યો, જે ત્યાં આગળ એક પોલીસના રનર્સ હતા,
વેસ્ટર્ન રેલવેઝના રનર્સ હતા, આર્મીના ત્યાં આગળ નેવીના જે રનર્સ હતા, જે એથ્લીટ પ્રોફેશનલ એથ્લીટ્સ, અને એક મતલબ હલચલ જેવી લાગતી હતી કે જે બધા લોકો વાત કરી રહ્યા છે કે શું થઈ ગયું ભાઈ, તો કહ્યું કે મિલ્ખાજી આવી ગયા છે ટ્રેક પર. તો મને નહોતી ખબર કે એ આવી રહ્યા છે ત્યાં આગળ. તો મિલ્ખાજી આવે ટ્રેક પર શૂટ પહેરીને. મિલ્ખાજી પહોંચે ત્યાં આગળ ટ્રેક શૂટ, અને જેવા એ એન્ટર થયા એ પ્રિયદર્શની પાર્કમાં, તો સૌથી પહેલા જે બધા એથ્લેટ્સ હતા, બાળકો હતા, બધા આવ્યા, એ પગે લાગ્યા, એ બધું કહ્યું, અને પછી એમણે પૂછ્યું મિલ્ખાજી દરેકને પૂછી રહ્યા હતા, તું કઈ ડિસિપ્લિન કરે છે, તું કયું ડિસિપ્લિન દોડે છે, અચ્છા તું બોક્સર છે, અચ્છા તું આ છે. અને બિલકુલ પહેલા 2 કલાક હું રાહ જોઈ રહ્યો છું મિલ્ખાજી આવે. હું થોભેલો હતો. એમણે 2 કલાક એ એથ્લેટ સાથે વાત કરી. બિલકુલ એમને એવું ફીલ નહીં કરાવ્યું કે મારી પાસે સમય નથી, કે મને જલ્દી કશે જવાનું છે. દરેક સાથે એમણે સમય વિતાવ્યો, વિચ વોઝ એન અમેઝિંગ થિંગ્સ ટુ સી. પછી આવ્યા. હા, અમેઝિંગ. તો ધીરે ધીરે હવે સમજ પડે છે કે હવે તમે કયા પ્રકારના માણસને પોર્ટ્રે કરવાના છો, વગર કંઈ કહીએ, માત્ર જોઈને. પછી એ આવ્યા તો હું મળ્યો એમને, અને એમણે કહ્યું કે, તો મેં કહ્યું મિલ્ખાજી હાઉ નાઇસ ટુ મીટ યુ. તો એમણે કહ્યું કે ચાલ હવે બાકીની બધી વાત ટ્રેક પર જોગિંગ કરીને કરીશું. તો એમની અંદર જે 17 યર ઓલ્ડ એથ્લીટ હતો, એ સમય પણ જીવતો હતો. તો મેં વિચાર્યું કે યાર આ માણસ એટ ધેટ ટાઈમ ઇવન હી ડિડન્ટ નો હિઝ રિયલ એજ, પણ એ ડેફિનેટલી એ પોતાના લેટ 70sમાં હતો. તો જો એ લેટ 70sમાં આટલા યંગ હોઈ શકે છે, મતલબ મારી હું 30sમાં છું, હું કેમ 70s ન હોઈ શકું? તો એ જ રીતે મેં અપ્રોચ કર્યો એનો. ના, પણ તમને તો પંજાબી બોલતા નહોતી આવડતી, તમને શીખ સમાજનો કોઈ અનુભવ નહોતો, તમે તો મુંબઈવાળા જી હતા. જી જી હા, એને માટે મહેનત તો કરવી પડે છે. મારા પંજાબી ડાયલેક્ટ કોચ હતા, તો એમની સાથે મેં મારા ઘણા ડાયલોગ, જે થોડા ઘણા એક્સપ્રેશન હોય છે, જે એવી કોઈ જે મુમેન્ટ પર કંઈક કહેવું હોય તો બરાબર સાઉન્ડ થવું જોઈએ. પણ જ્યારે અમે ચંદીગઢ ગયા તો એક ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ ત્યાં. એક પ્રેસ કોન્ફરન્સ થઈ આગળ, અને મિલ્ખાજી એ મને એમના જે બૂટ છે, જે એમણે રોમ ઓલિમ્પિકમાં પહેર્યા હતા, એ બૂટ એમણે મને ગિફ્ટ કર્યા. એ Wonderful. વન્ડરફુલ. અને પછી એક ત્યાં આગળ એ મીડિયા પણ હતી, ત્યાં એક સવાલ જવાબનું એમણે કહ્યું કે જો કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે તો એ એક લેડી હતી ત્યાં, જે એક લોકલ ન્યૂઝપેપરથી. એમણે ડિરેક્ટર રાકેશ મહેરાને પૂછ્યું કે રાકેશજી, તમે આ ફિલ્મ બનાવી રહ્યા છો મિલ્ખાજી પર, પણ મિલ્ખાજી પંજાબી છે, તો તમે કેમ, વાય ડિડન્ટ યુ ટેક અ પંજાબી એક્ટર, વાય ડિડન્ટ યુ ટેક અ સિખ એક્ટર, મતલબ વાય આર યુ કાસ્ટિંગ સમબડી હુ ઇઝ નોટ ઓલ ધીસ? તો રાકેશ ઓબ્વિયસલી ડિરેક્ટર તો પ્રોટેક્ટિવ હોય જ છે પોતાના એક્ટરના માટે, તો એમણે ઘણો મતલબ સ્વીટ જવાબ આપ્યો કે નહીં યાર, એક્ટરનું કામ હોય છે, કામ કરવાનું, રોલમાં ઢળી જાય. અને પછી એ બધું એમણે કહ્યું. પણ એમનો સવાલ જે હતો, મતલબ મારા દિલને ઘા થઈ ગયો કે સાચું કહીશ યાર, કે તમને ઇરિટેશન પણ આવ્યું, ગુસ્સો પણ આવ્યો કે એમને શું લાગી રહ્યું છે કે પરફોર્મ નહીં કરી શકીશ. પણ જેવી એ ફિલિંગ પૂરી થઈ, મને અંદાજો આવ્યો કે યાર આ ફિલ્મમાં જે લોકોનો દૃષ્ટિકોણ છે જોવાનો, કે મિલ્ખાનો રોલ જે કરી રહ્યો છે એ કઈ રીતે કરશે, એને મને એટલું જે કહે છે કે ફ્યુલ આપ્યું. એમની એ કમેન્ટે કે જો આ મહિલા હું વિચારે છે, તો આવા 1000 કે લાખ લોકો હશે જે વિચારશે કે યાર આ માણસને કેમ લીધો મિલ્ખાના રોલમાં. તો દેટ ગેવ મી અ લોટ એનર્જી કે હું મતલબ આ રોલમાં હવે એ કરી બતાવું જે કદાચ હું કરીને બતાવી ન શકતો, જે સવાલ ન પૂછ્યો હોત તો. તો દેટ હેલ્પ મી સર. ના, ખરેખર તમે જે રીતે મિલ્ખા સિંહને પોર્ટ્રે કર્યા, ખરેખર કમાલનો રોલ કર્યો હતો. Thank you, એ પાત્ર thank you. તમે ઘણું સારું ભજવ્યું હતું. થેન્ક યુ. પણ થોડા વધારે રોમેન્ટિક નહોતા બનાવી દીધા હતા મિલ્ખા સિંહને ફિલ્મમાં? એકચ્યુઅલી નહીં, એમને વધારે રોમેન્ટિક એટલે ગીતો બીતો તો કદાચ એ નહીં ગાવતા હતા, પણ વધારે રોમેન્ટિક નહીં બનાવ્યા. કેમ કે મને યાદ છે અમે વાત કરી રહ્યા હતા મિલ્ખાજી સાથે અને એમની વાઇફ સાથે. તો એક સીન હતો જે ઓસ્ટ્રેલિયામાં જે મળે છે, એક ગર્લને મળે છે અને એમનું તો થોડું રોમેન્ટિક ચક્કર થઈ જાય છે ઓસ્ટ્રેલિયામાં, જેને કારણે એમનું ફોકસ સ્પોર્ટ્સથી હટી જાય છે. તો રાકેશે કહ્યું કે યાર આ જ એક સીન હશે જ્યાં થોડી ઘણી કિસિંગ બિસિંગ હશે અને આ બધું થશે. તો હું વિચારવા લાગ્યો કે યાર મિલ્ખાજી આંટીને કહ્યું છે કે નહીં, મતલબ આ બધું થવાનું છે. તો મેં એમને પૂછ્યું એમને કે મેં પૂછ્યું કે તમે કમ્ફર્ટેબલ છો ને, કે મતલબ આ અમે બતાવવાના છીએ? તો મિલ્ખાજી તો એકદમ આમ બ્લશિંગ, એ તો બિલકુલ આમ અને લાલ થઈ ગયા હતા બિલકુલ, એન્ડ હી વોઝ સ્માઇલિંગ. અને આંટી જે હતા, શી ગીવ ધ બેસ્ટ આન્સર. નહીં તમે પ્લીઝ બતાવો. એમનો મતલબ એટલા અફેર હતા પહેલા, અમારા મળતા પહેલા.
ઘણા મતલબ બિલકુલ હાર્ટ થ્રોપ હતા હાર્ટ થ્રોપ, પણ જ્યારે હું આવી પછી બધું મન થયું. એના પહેલા તો મતલબ ઘણું, તો પછી મને રિલેક્સ થયું કે મતલબ એ જ છે. એમનામાં હતું ઘણું રોમેન્ટિક સ્ટ્રીક. તો ફિલ્મ રિલીઝ થયા બાદ તમારી મુલાકાત થઈ? જી મિલ્ખા ઘણી સિંહ મુલાકાત સાથે? થઈ એના પછી. અમે સાથે લંડન ગયા. ઘણો સમય અમે સાથે વિતાવ્યો. જ્યારે પણ હું ચંદીગઢ જતો હતો હું એમને મળતો હતો અને એમની ફેમિલીને. જો એ ક્યારેક મુંબઈ આવતા હતા તો અમારી ફેમિલીને મુંબઈ આવતી હતી તો હું હંમેશા ઘરે આવતો. તો મુલાકાત તો મતલબ થતી રહેતી હતી, ફોન પર વાત થતી રહેતી હતી. પણ જે અફસોસની વાત છે મતલબ જ્યારે કોવિડ થયો અને એમની જે ડેથ થઈ ગઈ કોવિડ દરમિયાન, એમની વાઈફની પણ ડેથ થઈ ગઈ કોવિડ દરમિયાન, તો એક ઘણી એ વાત છેલ્લી થઈ. વાત ક્યારે થઈ હા. તમારી? હા જી, છેલ્લી વાત થઈ. એ હોસ્પિટલમાં હતા ચંદીગઢમાં. હું જઈ તો નહોતો શક્યો કારણ કે બધું બંધ હતું. ફ્લાઇટ નહીં લઈ શકતા હતા, કંઈક ક્યાંક જવું તો અશક્ય હતું. પણ એમની દીકરી છે સોનિયા, જે ઘણી મતલબ બહેન છે મારી, મિત્ર પણ નથી કહી શકીશ, ફેમિલી છે. તો એમણે મને ફોન કર્યો ત્યાંથી એક દિવસ. હું જાણતો હતો કે હોસ્પિટલમાં છે. હું ફોન કરતો રહેતો હતો, પૂછતો હતો આંટી કેમ છે, કેમ છે. તો એક અપડાઉન રહેતું હતું, જે આજે થોડું સારું છે, આજે આવું છે. એમણે મને ફોન કર્યો અને કહ્યું કે યાર, ડૉક્ટરે કહ્યું છે કે હી ડઝન્ટ હેવ મચ ટાઈમ. અને એમણે ફોન, સોરી એક સેકન્ડ. તો એમણે ફોન આપ્યો અને કહ્યું કે હું ફોન એમના કાન પર રાખીશ. તમારે જે પણ કહેવું હોય, ગુડ બાય કહેવું હોય, જે પણ કહેવું હોય તમે કહી દો. તો દેટ વોઝ ધ લાસ્ટ થિંગ આઈ ટોલ્ડ હિમ. આઈ લવડ હિમ ડિયરલી. એન્ડ આઈ એમ વેરી સોરી કે હું ત્યાં જઈ નહીં શક્યો. હું એ સમય દિલગીર જ છું. એવો હતો. કોવિડમાં કોઈ ક્યાંય જઈ નહોતું શકતું. ઘણા બધા લોકો સાથે એવું થયું. અને આ સમયે અમે સમજી શકીએ છીએ તમારી ભાવના. ફિલ્મ કરતા કરતા તમારે શું એમની સાથે એક ઇમોશનલ સંબંધ બની ગયો. હજી થાય છે. આઈ મીન, ઓનેસ્ટલી સર, હું સાચું કહીશ કે હું એબ્સોલ્યુટલી આઈ લવડ માય ફાધર, આઈ રિસ્પેક્ટ માય ફાધર, હી ઇઝ માય ફાધર. પણ ક્યારેક ક્યારેક એમના સિવાય પણ લાઈફમાં એવા લોકો આવે છે જે ફાધર ફિગર હોય છે તમારા જીવનમાં. એન્ડ ડેફિનેટલી આઈ મીન, મિલ્ખાજી જે હતા, જે હી વોઝ લાઈક ફાધર ફિગર. આફ્ટર માય ફાધર હી વોઝ.